5 બાળ મજૂરોને પોલીસે છોડાવ્યા. પુણાના સાડી કારખાનામાં 17 કલાક કાળી મજૂરી કરાવનાર કારખાનેદાર ઝડપાયો. સુરતના પુણા વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા એક સાડી કારખાનામાંથી 5 બાળકો મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. આ બાળકોને 17 કલાક સુધી કામ કરવામાં આવતું હતું. કારખાનેદારને પોલીસે ઝડપી લીધો છે. 2-7 વર્ષના બાળકો કારખાનામાંથી ભાગીને ગોડાદરા પોલીસ મથકે પહોંચતા રેકેટનો પર્દાફાશ થયો. બાળકોના નિવેદનના આધારે પોલીસ ટીમ લગભગ 5 કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને કારખાનું શોધી કાઢ્યું. કારખાનામાંથી 5 બાળકોને મુક્ત કરી ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા. આ બાળકોને માનવતા વિહીન પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના સુરતમાં બાળ મજૂરીના ગંભીર સમસ્યાઓને પ્રકાશિત કરે છે. અગાઉ પણ સુરતમાં પુણા વિસ્તારમાં 138 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના બાળકો રાજસ્થાનના હતા. બાળકોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા. સુરત પોલીસ અને બાળ કલ્યાણ સમિતિએ આ ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી કરી છે. કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના સુરતમાં બાળ મજૂરીના મુદ્દે વધુ સજાગતા અને કડક પગલાંની જરૂરિયાત દર્શાવે છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.